આજ તો એક છોકરીએ મને મસ્ત મજાનો ફુગ્ગો ગિફ્ટમાં આપી દીધો. એ છોકરી કોણ છે તમારે જાણવું હોય ને તો આખો વ્લોગ જોતા રહ્યો, તમને ખબર પડી જશે. આજ હતો એક તો રવિવાર અને બધા મિત્રોએ પ્લાન બનાવીને પહોંચી ગયા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે. એમાં આપણા બાપુની તો યુવરાજભાઈ વિકેટ લઈ લીધી. એક તો વિડીયો ઉતારતા ફિલ્ડિંગ કરતા હોય એટલે જો આવું થાય, બોલ આવે ને એટલે ફોન લઈને દોડવું પડે. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है नहीं ये પછી આવી ગઈ મારી બેટિંગ ને મેં પાછળ એક સિક્સ મારી દીધી. હજી તો થોડાક રન બનાવ્યા હતા ત્યાં તો આકાશભાઈ વિકેટ લઈ લીધી. રન કેવા જેવા નથી એટલે નથી કે. પછી તો આવી ગઈ કૃષ્ણભાઈની બેટિંગ. આપણે કૃષ્ણભાઈને કોણ કોણ ઓળખે જરા કોમેન્ટ કરી નાખજો. તો એક મેચ પતી ગયો એટલે આવ્યો પછી વચ્ચે બ્રેક. પછી તો ફુગારે રમવા માંડ્યો. ધ્રુવભાઈ અને રોનકભાઈ આવી ગયા પછી કોમેન્ટ્રી કરવા. બીજા બધા તો ક્રિકેટ રમે છે. તો વાત રહી આ ફુગો મને કોને આપ્યો હતો? હાવ સાચું કોને તો આ ફુગો ઉડીને આવ્યો હતો. આજે તો રાજકોટમાં કેટલા દિવસ પછી સૂરજ દાદાના દર્શન થઈ ગયા. આપણે તે થોડા ઓલરાઉન્ડર એટલે પછી આપણે અમ્પાયર બની ગયા. अरे कहना क्या चाहते हो 2000 years later થઈ ગયો નાસ્તાનો ટાઈમ ને પછી બધા નાસ્તો કરવા આવતા રહ્યા. તો મિત્રો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.